હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે દીકરાનો મારનાર. દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાસનીનું પરબ હતું એટલે લીલા, પીળા ને કેસરિયા રંગમાં સૌ ગરકાવ કરતા હતા. તમામને અંગે પચરંગી છાટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ધરૈયા માજા છાંડી ગયા છે. ગાંડા તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનું પરબ જ મૂળ તો ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી એટલે તો કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયું આવે છે. એક ધરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો કે તો સૌ ધરૈયાની મીટ મહેમાન પર મંડાણી હતી. બધાએ કહ્યું કે એલા મહેમાન કહેવાય, એને કોઈ છાટશો માં. બીજાએ મર્મમાં કહ્યું, અરે મહેમાન તે કઈ રોડિયા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે. સાચું સાચું, મહેમાનને રોડો રોડો પકડો એવો રીડિયો ઉઠ્યો. અને ધરૈયાએ મુસાફર સામે દોટ દીધી. ધોળું ખાસ્તા જેવું સરસ પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 ડોળના વાળી પકડતી ચોળની, ઉપર બગસરાની ગરેડી, કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ ન્યાનવાળી તરવાર અને જૂની કટારી એવો દાઢી મૂછવાળો જુવાન દોડ્યો આવે છે. વસંતની ઋતુઓ ચાલે છે. વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી સુગંધો લેતો મહેમાન ચાલ્યો આવે. પોતાને તો હુતાસનીનો જરાકેય આનંદ નથી એવો એ આદમી ધરૈયાની લગો લગ આવ્યો. તેઓ જોશથી બધા બોલવા માંડ્યા કે મને રોડશોમાં ભાઈ, ભલ્યા થઈને મને છાટશોમાં, તમારે પગે લાગુ. ના પાડી તેમ છતાં ધરૈયાઓને મસ્તી ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા. મહેમાન ઓળખાય નહીં તેવો ચિતરી નાખો, લાવો મહીસને લાવો ગારો. જોત જતામાં તો ધૂળ ઉડવા માંડી. ધરૈયાઓ એક સાથે ઝપટ મારી મહેમાન રાડો પાડે. ઊભા રહો કરતો મહેમાન પાછળ હટવા લાગ્યો. આ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાખમાં દબાવી હતી. તેમ ન્યાન હાથી આડી વીજવા માંડી. ધરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રેવા દ્યો. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતાને તો કાંઈ દેખાતું નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના જાવા, એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક કોક ધબ દઈને પડી ગયું. અરે ગજબ થયો, આ તો કુંવર પડ્યા, કુંવરને વાગ્યું. કુંવર બેભાન થઈને જોખવાણા એવી બૂમો ઉઠી. મહેમાને કુંવરને તરમાર મારી. પકડજો, ઝાલજો એને એવી બીજી ચીસો પડી. મહેમાન તો ચોંકી ગયો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે. સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વળીને નજર નાખવાની પણ તેની હિંમત ન રહી. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની સી દશા થઈ છે તે નિરખવાનું પણ તેને ભાન નથી. ગાંડો થઈ ગયો હોય તે મહેમાન દોડ્યો જાય છે. કોઈ ખૂની દોડતો જાતો હોય તેવું લાગે છે. આખા ગામમાં કેર થઈ ગયો કે મંદોદર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ધરૈયાથી બચવા માટે, બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન હોતી તલવાર આડી વીંજતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંતીમાં કોણ જ્યારે ક્યારે નીકળી ગયું કોઈને ખબર નહીં. અને તલવારની પીછી કુંવરના જ ગળાની ભૂંગળી ઉપર ખૂંચી ગઈ. કુંવર એક તો નાનો અને નસીબદારનું બચ્ચું એટલે તો તરત એના પ્રાણ નીકળી ગયા. આખું ગામ ભેગું થયું. કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા મોલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ હતી. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા વાળા આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાને ડેલીએ હમાતા નથી. ત્યાં તો રંગમાં ભંગ પડ્યો. રાડ ફાટી ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે?
અરે બાપુ જુઓ તો ખરા, મારીને જાય છે, ઊભે માર્ગે જાય છે, હાથમાં ઉઘાડી તલવાર છે, હાલ આવો મારી ઘોડી. અને મંદોદર ખાન તલવાર લઈને ભાગ્યા. સાથળ હેઠળ તલવાર દબાવી અને રોજડીને ડચકારી. જાણે તીર છૂટ્યું. જમ 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 આંખના 3 પલકારા ભેડી તો ઘોડી સીમાડે પહોંચી અને એક આદમીને ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તલવાર ચકમકે છે. સમજી લીધું કે આજ ખૂની છે. મંદોદર ખાને ઘોડીને ચાપી. મહેમાન દોડતો જાય છે ત્યાં ડાબલા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ હતી. જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. હવે પગપાળા તો ભાગીને કેટલુંક જવાશે. આમે મરવું તો છે જ, માટે હવે ચીથરા સીધના ફાડવા. ઊભો રહ્યો. ખુલાસો કરવાનો આજે વખત રહ્યો નથી, એટલે સામા ઊભા રહી આ મુસાફરે પોતાની તલવાર પોતાના જ ગળે માંડી. ઓસવાર એ સમસ્યાને સમજી ગયો કે કોઈ ત્રાગાડું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને સીમાડે લોહી છાટશે. એમ સમજીને એણે રોજડી થંભાવી. આગેથી પૂછ્યું, કોણ છો? તો કે ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેંસ્યું નથી મરી, ભેંસ્યું મરી ખૂટી છે. છોકરું છાસ રાપ વગર રોવે છે. નહોતું આવતો પણ ચારણે ધકેલ્યો કે મંદોદર ખાનની વાસના માથે. અવાજ તૂટક તૂટક નીકળે છે ચારણ્યનો. કુંવરને તીએ માર્યો? ઈશ્વર જાણે. ચારણે આપ સામે હાથ ઊંચા કર્યા. મને ખબર નથી. હું તો એટલું જાણું છું કે મારી ડેલી આવું તું તમારે ચીથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી. ધરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગારવા મ્યાનમાં બિલેડી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય છે તા તો પછવાડે ગોકીરા સંભળાણા. કાળી ચીસો પાડતું આખું ગામ હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા. દ્યો 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 એવા દેકારા બોલતા આવે. એને ભાળતા જ ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીના માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આગેથી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા અહીં આવ. આલે શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. શું બોલો છો ગઢવા? વાત કરવાની વેળા નથી અત્યારે. જોયું આખું ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો. આવ્યા ભેળા તો તારી કાયાના રાય રાય જેવડા કટકા કરી જાણજે. અરે પણ ભાઈ, તમે મારી ઓળખાણ તો કરાવો. અટાણે નહીં, અટાણે ભાગ, નહીં તો તારા છોકરા રજડી પડશે. પણ બાપ તારું નામ તો કે. મંદોદર ખાન. એટલું કહીને ચારણને બાવડે ઝાલીને મંદોદર ખાને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી અને ઘોડી દોડ દોડ જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. ગામ લોકોએ પૂછ્યું, કાં બાપુ? માળો બહુ મજબૂત આદમી હતો, મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેય લઈ ગયો. અરે રાખો રાખો બાપુ, વસ્તીવાળા ખીજાણા. ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ, શું બનાવો છો અમને? 7 ખોટનો એકનો એક દીકરો એના મારનારને ઉલટાનો ભગાડી દીધો. લ્યો હવે જાતિ કરો. દરબારે શાંતિથી જવાબ આપ્યો, જાતિ શું? અમે એને પાતાળમાંથી ગોતી કાઢશું. અરે ભાઈ, તમે તે કઈ દીવાના થયા કે શું? મારા દીકરાને એણે જાણી બૂજીને નથી માર્યો. એને ઘેર એવા કેટલાય દીકરા ભૂખે મરે છે, જાણો છો? કોડ ભર્યો એ મારા ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો. એ તો ભગવાનની મરજી હશે. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે કુંવર ખડી ગયો. પણ આજ ઉજળા દિવસે મારા સીમાડા માથે સામી હત્યા હું ના કરું. હાલો હવે કુંવરની તૈયારી કરો. હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો. ફ્રેન્ડ્સ, આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો વાર્તા ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.